અમદાવાદના સોલામાં પિતા બન્યો હેવાન। હવસની ભૂખ સંતોષવા પિતાએ પોતાની 10 વર્ષની દીકરીને બનાવી શિકાર। એકલતાનો લાભ લઈ હવસખોર પિતાએ દીકરી પર દુષ્કર્મ આચર્યું। પત્ની મજૂરી કામ માટે ગઈ હતી। એકલતાનો લાભ લઈ પિતાએ દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું। દુષ્કર્મની વાત કોઈને ન કહેવા ધમકી પણ આપી। જો કે બાળકીને પેટમાં દુખાવો અને બેસવામાં તકલીફ થતા માતા હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં તેની સાથે દુષ્કર્મ થયાનો ખુલાસો થતા માતાએ પૂછતા બાળકીએ પિતાની કરતૂતનો પર્દાફાશ કર્યો। બાદમાં માતાની ફરિયાદના આધારે પોલીસે હવસખોર પિતાની ધરપકડ કરી। સંજોગો તો કહીએ તો દીકરી એકલી હતી ઘરે। દીકરીની માતા એ કામ અર્થે બહાર ગયેલા હતા। એનું એક નાનો બાળક હતું, એ બાળકને બહાર રમવા એના પિતાએ મોકલી આપ્યો અને ત્યારબાદ આ જે 10 વર્ષની બાળકી છે એની સાથે પિતાએ આ ધોરણાસ્પદ કૃત્ય કરેલું છે અને એ મુજબ ફરિયાદ દાખલ થઈ અને હાલ તપાસ ચાલુ છે। સમગ્ર મામલો બહાર આવવાની બાબતમાં એવું છે કે દીકરીએ કીધું કે મને બેસવામાં તકલીફ થાય છે। આ મુજબની ફરિયાદ કમ્પ્લેન કરતા એના માતા એને પૂછપરછ કરી દવાખાને લઈ ગયા અને માતા અને દીકરીએ માતાને કીધું કે એના પપ્પા છે મારી સાથે આવું ખોટું કૃત્ય કરી રહ્યા છે અને આ હકીકત બહાર આવતા તાત્કાલિક સોલા પોલીસ સ્ટેશન સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગઈ અને આગળની તપાસ હાથ ધરી, ફરિયાદ લઈ અને તપાસ હાલ સોલા પોલીસ સ્ટેશન